ટેન્સ એટલે હકીકતમાં કાલ નો થાય. માત્ર 10 મિનિટ મને આપો, કોન્સેપ્ટ સમજી અને તમે કહેશો કે નહીં ભાઈ ટેન્સ એટલે કઈ કાલ ના થાય. શરૂ કરીએ છીએ આજનો ડાયરો ઓફિશિયલી. જય હિન્દ, જય ભારત. ભાઈ ટેન્સ સમજવા માટે આપણે બે વસ્તુ છે સમજવી પડશે. એક તો ટાઈમ અને બીજું એક્શન. ટાઈમ થી શું મતલબ કરું છું પેલા સમજો. આ એક દોરી આપણે ટાઈમ લાઈન, ઓકે. આની અંદર આપણે જે નાના હતા અને બોલતા ગયા સર વર્તમાન, ભૂત, ભવિષ્ય, એ જ વસ્તુ ડ્રો કરું છું. ધ્યાન આપજો. અત્યારના કોઈ વસ્તુ થઈ રહી છે, કોઈ પણ કામ, તો પ્રેઝન્ટ ટાઈમમાં આવશે, મતલબ કે વર્તમાન સમયમાં આવશે. કોઈ વસ્તુ છે, કોઈ કામ છે, એ પેલા થઈ ગયું છે, તો એ બધી વસ્તુ ક્યારે આવશે? તો ભાઈ એ પેલાની વાત છે, તો બધી પાસ્ટ ટાઈમમાં હશે, મતલબ કે ભૂતકાળમાં હશે. આ છે એ બધું વર્તમાન છે. અને જો હું તમને એમ કહું કે ભાઈ ભવિષ્યમાં આમ થવાનું છે, તો એ બધું ફ્યુચર ટાઈમમાં છે, મતલબ કે એ ભવિષ્ય છે. હવે સમયને આપણે ઓળખી ગયા છીએ કે કાં તો કોઈ એક્શન છે એ પ્રેઝન્ટમાં થતી હોય, કાં તો એક્શન છે એ પાસ્ટમાં થઈ ગઈ હોય, અને કાં તો એ એક્શન ફ્યુચરમાં થવાની હોય. ટાઈમ માટે એટલી અન્ડરસ્ટેન્ડિંગ, આટલી સમજણ એ ઇનફ છે ટુ અન્ડરસ્ટેન્ડ ધ એકચ્યુઅલ મિનિંગ ઓફ ટેન્સ. હવે મારી વાત સાંભળો. ટાઈમ ને આપણે અલગ રીતના સમજ્યો છે. હવે ઘડીક એક્શન ને જોઈએ. અક્ષય કુમાર વાળા એક્શન, ના એ એક્શન નહીં. આ એક્શન એટલે શું? એક એક્ઝામ્પલ લઈએ. હું એમ કહું કે મારો ભાઈબંધ રગલો, મારા મમ્મીએ દિવાળીનું કામ કાઢ્યું. ઘરે એક કબાટમાં ચોપડા બધા બારા. સમજો, એક કબાટના બધા ચોપડા બારા કાઢ્યા છે મમ્મીએ. એટલે હું તો લેક્ચર લેવા માટે ભાઈ ક્લાસે આવ્યો છું. આપણે ફોન કર્યો રગલાને. રગલા, હા ભાઈબંધ ઘરે જાન ભાઈ. હું કાંઈ નહીં, ઓલા ચોપડા મમ્મીએ કબાટમાં કાઢ્યા એ ગોતવી દે. ઓકે ભાઈ. જો ભાઈબંધમાં ના ન હોય, ભગવાનમાં તમે જો ભાઈબંધમાં શબ્દ ભગવાન નીકળો. ભાઈબંધમાં સવાલ ન હોય. એ સીધો મારા ઘરે ગયો અને કબાટે જઈ અને એક એક પુસ્તક ગોઠવવા માંડ્યો. મેં એને ફોન કર્યો. હાલો રગલા, હા ભાઈ શું કરે છો? મને ખબર છે ને તોય મેં ફોન કર્યો. આને ભાઈબંધ કહેવાય. એને શું કરે છો? એને મને આન્સર આપ્યો કે ભાઈબંધ હું ચોપડા ગોઠવી રહ્યો છું. પ્લીઝ લિસન, સાંભળો મારી વાત નહીં, રગલાની વાત. રગલો બોલ્યો કે હું ચોપડા ગોઠવી રહ્યો છું, મતલબ એની જે એક્શન છે, એની જે ક્રિયા છે, એ ચાલુ ક્રિયા થઈ કે નહીં? કે પાજી હું ચોપડા ગોઠવી રહ્યો છું. યસ સર, ચાલુ ક્રિયા થઈ, કન્ટિન્યુઅસ એક્શન થઈ. રગલાને થોડીક વાર રહીને ફોન કર્યો. હેલો, હા ભાઈબંધ. રગલા શું કરે? રગલાનો આન્સર સાંભળો. કે ભાઈબંધ થોડાક ચોપડા ગોઠવી દીધા છે અને બાકીના ચોપડા ગોઠવી રહ્યો છું. હેલો, થોડાક ચોપડા ગોઠવી દીધા છે, મતલબ એટલું કામ છે એને પૂરું કરી નાખ્યું છે, એટલું કામ એને પૂર્ણ કરી નાખ્યું છે, અને બાકીના ચોપડા ગોઠવી રહ્યા છે. એ ભાઈ મતલબ કે આ જે ક્રિયા છે એ ચાલુ પૂર્ણ ક્રિયા થઈ. કે થોડાક ચોપડા ગોઠવવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું, પૂર્ણ થઈ ગયું, અને બાકીનું કામ છે કન્ટિન્યુ છે. સો આ કન્ટિન્યુઅસ પરફેક્ટ એક્શન થઈ, ચાલુ પૂર્ણ ક્રિયા થઈ. રગલા, હા ભાઈબંધ શું કરે? બધા ચોપડા ગોઠવી દીધા ભાઈ, બધા ચોપડા ગોઠવી દીધા. મતલબ એને એનું કામ છે એ પતાવ્યું, એને એનું કામ પતાવ્યું. એટલા માટે આ એક્શનને પરફેક્ટ એક્શન કહેવાય કે ના કહેવાય? પૂર્ણ ક્રિયા કહેવાય 100%. અને રગલો હવે આખા ગામમાં ફેમસ થઈ ગયો. રગલો શું કરે? ગમે એ પૂછે ને, હાલો જાતો હોય તેમ કે ચોપડા ગોઠવે હે મસ્ત. રગલો ખુદ કન્ફ્યુઝનમાં છે કે જમીન રાચે હાલમાં નીકળો તો મને જોઈને ઓલા બે ભાઈ વાતું કરે. એકે પૂછ્યું રગલો શું કરે? બીજો કે રગલો ચોપડા ગોઠવે. એટલે હું હાલવા નીકળો છું, અત્યારે હું ક્યાં ચોપડા ગોઠવું? વાત રગલાની ખોટી નથી. રગલો અત્યારના હાલવા જ નીકળો છે. વાત ઓલા ભાઈની ખોટી નથી કે રગલો ચોપડા ગોઠવે. કેમ કે રગલાને કામ ચોપડા ગોઠવવાનું થઈ ગયો, હવે ફેમસ થઈ ગયો ગામમાં. પછી એક છે એ સેન્ટેન્સ આપણે એવું લઈએ કે ભાઈ આઈ એમ અ સ્ટુડન્ટ, મતલબ કે હું વિદ્યાર્થી છું. તો હું વિદ્યાર્થી છું તો છું, હવે એમાં હું કઈ કામ નથી કરતો, હું વિદ્યાર્થી છું. તો આ પણ સાદી ક્રિયા છે. હું તમને એમ કહું કે હું દોડું છું, મતલબ કે હું એથ્લીટ છું, હું સ્પોર્ટ્સમેન છું, હું દોડું છું, પણ હું કઈ અત્યારે દોડતો નથી, જસ્ટ કહું છું કે ભાઈ હું દોડું છું. સો આ બધી એક્શન છે એ બોલતી વખતે નથી ચાલુ, નથી એ પૂર્ણ થઈ ગઈ, નથી એ ચાલુ પૂર્ણ. એ હાવ સાદી ક્રિયા છે, એટલે એને સિમ્પલ એક્શન કહી શકાય, 100% કહી શકાય. હવે વાત સમજો. તમે 4 ટાઈપની એક્શન ને સમજ્યા છો. એક ક્રિયા સાદી હોય,
એક ક્રિયા ચાલુ હોય, એક ક્રિયા પૂર્ણ હોય અને એક ક્રિયા છે એ ચાલુ પૂર્ણ. હવે તમે આ ટાઈમ અને એક્શન ને શા માટે સમજ્યા છો કહું? તમે ટાઈમ અને એક્શન ને સમજ્યા છો એટલા માટે, કારણ કે તમારે એકચ્યુઅલ મતલબ સમજવો છે કે ભાઈ ટેન્સ નો મતલબ થાય હું. ટાઈમ કોઈ પણ એક પકડો, ધ્યાન આપજો. હવે કોન્સેપ્ટ શરૂ થયો. અત્યાર સુધી જે કરી એ વાર્તા હતી, યસ, બટ હવે કોન્સેપ્ટ શરૂ થયો. જે હેતુ, જે જાણવા માટે તમે સેશન ઓપન કર્યો છે, ભાઈ કાળ નો થાય ટેન્સ એટલે તો થાય હું, એ કાર્યક્રમ હવે શરૂ. ધારો કે ટાઈમ લઈ લ્યો વર્તમાનનો, સમય કોઈ પણ એક પકડવો તો પડશે ને, સમય પકડવો પડશે, ભલે પકડાય નહીં. સમય લઈ લ્યો વર્તમાનનો અને ક્રિયા લઈ લ્યો સાદી. સો વર્તમાનમાં કોઈ સાદી ક્રિયા થઈ હોય તો એને તમે સાદો વર્તમાન કાળ આ રીતે લખી શકો. વર્તમાનમાં ક્રિયા લઈ લ્યો ચાલુ, કે ભાઈ અત્યારના પંખો ફરી રહ્યો છે, અત્યારના હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, તો સમય પ્રેઝન્ટ નો છે, સમય વર્તમાનનો છે અને ક્રિયા ચાલુ છે, તો આ કયો ટેન્સ થઈ ગયો? ચાલુ વર્તમાન કાળ. ધારો કે હજુ હમણાં જ કોઈ ક્રિયા પૂર્ણ થઈ છે, તો સમય વર્તમાનનો અને ક્રિયા પૂર્ણ થઈ છે, તો ટેન્સ કયો થઈ ગયો? પૂર્ણ વર્તમાન કાળ. અને કોઈ ક્રિયા છે થોડીક પતી છે અને બાકીની ચાલુ છે, તો ટેન્સ કયો થઈ ગયો? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સમજમાં આયા? સો વર્તમાન કાળના આ જે ચાર ટાઈપ છે, ભાઈ સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ વર્તમાન, એ આ રીતે બન્યા છે. એ કઈ રીતે? તો કે સમય લીધો, એક્શન કોઈ પણ લીધી, બેયને મર્જ કર્યા, બેયનો સરવાળો કર્યો, સાદો સમય અને વર્તમાન સમય તો સાદો વર્તમાન, ચાલુ ક્રિયા અને વર્તમાન સમય તો ચાલુ વર્તમાન, આ રીતના ટેન્સ બને. એનો મતલબ તો એમ થયો કે ટેન્સ એટલે હકીકતમાં શું થાય ખબર છે? ટાઈમ પ્લસ એક્શન થાય. એકાદો સમય લઈ લો અને એમાં જોડી દો તમે કોઈ ક્રિયા, એટલે તમારો ટેન્સ બની જાય. ટેન્સનો મતલબ આ થયો ને કે ટાઈમ અને એક્શન બંનેનું આપણે શું કર્યું? સરવાળો કર્યો. હજુ સમય આપણે ભૂતકાળનો લઈ લઈએ, ચલો, અને ભૂતકાળમાં કોઈ ક્રિયા સાદી થઈ હતી, તો ભાઈ સાદો વર્તમાન કહેવાય. ભૂતકાળમાં છે એ કોઈ ક્રિયા ચાલુ હતી, તો એ ચાલુ ભૂતકાળ કહેવાય. સાદો ભૂતકાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ હતી, સાદો ભૂતકાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલી રહી હતી, ચાલુ ભૂતકાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હતી, પૂર્ણ ભૂતકાળ. અને ભૂતકાળમાં કોઈ ક્રિયા થોડીક પતી હતી અને થોડીક ચાલી રહી હતી, ધન કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. સેમ જે બધી ક્રિયાઓ ભવિષ્યમાં થવાની હશે, તો એ સાદી ક્રિયા હશે તો સાદો ભવિષ્ય, ચાલુ ક્રિયા હશે તો ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય અને ચાલુ પૂર્ણ ભવિષ્ય. હવે મજાની વાત, હવે ઓરિજિનલ ડાયરો સ્ટાર્ટ્સ. સમજો, આપણે ટાઈમ ને યસ અને એક્શન ને ભેગા કર્યા તો ટેન્સ બન્યો. તો આપણે એવું કેમ કહીએ કે સર ટેન્સ એટલે કાલ નો થાય? એનો આન્સર તમે ખુદ વિચારો, ખુદ વિચારો. તમે ટેન્સ એટલે જો એવું બોલો કે કાળ, ટેન્સ એટલે એવું જો બોલો કે સરજી કાળ, તો તમે સાંભળેલું હશે, કોકના મમ્મી કોકને ખીજાતા હોય ને, આપણા મમ્મી આપણે નો ખીજાય. કોકના મમ્મી કોકને ખીજાતા હોય ને તો એમ બોલતા હોય કે અરે દાઈચમાં કયા કાળમાં જન્મો છો, વાલા બોલતા હોય. તો એ કયા કાળમાં જન્મો છે મતલબ કયા સમયે જન્મો છે, કયા કાળમાં મતલબ કયા સમયે જન્મો છે. એનો મતલબ કાળ એટલે સમય, સમય એટલે ટાઈમ. તો આપણે અત્યાર સુધી ऐसे बोल रहे थे पाजी कि टेंस म्हणजे टाइम, टेंस એટલે ટાઈમ. अभी खुद जरा अपने दिमाग लगाकर सोचिए पाजी कि टेंस એટલે ટાઈમ થાય? ટેન્સ એટલે ટાઈમ નો થાય. ખાલી ટાઈમ તો શું? વર્તમાન. પણ કેવો વર્તમાન? સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન, ચાલુ. પણ એકાદું એક્શન તો એડ કરો તો તમારો કમ્પ્લીટ ટેન્સ બનશે. ખાલી ટાઈમ બોલશો તો ભૂત, વર્તમાન ને ભવિષ્ય, એ તમે ટેન્સ નથી બનાવ્યો. એ તમે માત્ર ટાઈમ બોલો છો કે પાસ્ટ ટાઈમ, પ્રેઝન્ટ ટાઈમ એન્ડ ફ્યુચર ટાઈમ. સમજાય? સો ટેન્સ એટલે ખાલી ટાઈમ નો બોલાય, ખાલી કાળ નો બોલાય. બીજી વાત, જો આ ટાઈમ અને એક્શન બે અલગ અલગ ન હોય. તમે જો માત્ર એમ બોલતા હોય કે ભાઈ ટેન્સ એટલે ટાઈમ, તો વાત ખોટી. ટેન્સ એટલે ટાઈમ પ્લસ એક્શન, બે વસ્તુ હારે જ આવે. કોઈ દી એકલો ટાઈમ શક્ય નથી. એક્ઝામ્પલ આપું, તમે મને એક એવો સમય દેખાડી દો કોઈ પણ, કે એ સમયે કોઈ પણ એક્શન ન થતી હોય. ચલો, કોઈ એક એવો ટાઈમ દેખાડી દો કોઈ ક્રિયા નથી થતી. તમે અત્યારનો ટાઈમ લઈ લો. અત્યારના જો તમારા માથે પંખો ફરે, અત્યારે જો તમે ભણી રહ્યા છો, અત્યારે જો હું બોલી રહ્યો છું. અચ્છા, આપણે કોઈ કાંઈ ન કરીએ તો આપણે બેઠા હોય, આપણે કોઈ બેઠા ન હોય આપણે હુતા હોય, આપણે હુતા ન હોય આપણે ઉડતા હોય. આપણે કાંઈ કરવી કે ન કરવી, કાંઈક ને કાંઈક થતું જ હોય.
સમજે. બીજી રીતના સમજો, કોઈ પણ એક્શન, જો દરેક સમયે કોઈક ને કોઈક ક્રિયા થતી હોય. હવે એમ સમજો કે કોઈ પણ ક્રિયા થાય ને તો એ સમય લે અને લે. 100% કોઈ પણ ક્રિયા થાય સમય લે. એવરી એક્શન ટેક્સ ટાઈમ. કેમ? સાબિત કરો. હું બોલું છું, સમય લાગે છે. તમે કંઈક લર્ન કરો છો, સમય લાગે છે. તમે જમો છો, સમય લાગે. કોઈ પણ ક્રિયા થાય, જમવાની ક્રિયા છે, અચ્છા હું ચાલુ ને તોય સમય લાગે. જો હું અહીંયાથી ને આ પોઈન્ટ ઉપર આવ્યો તો સમય લાગ્યો કે ભાઈ હું અહીંયા ઉભો હતો ને ત્યાંથી ચાલીને અહીંયા આવ્યો. જો આ એક્શને સમય ન લીધો હોય, જાદુ થાય, ભૂત લાગે, અમી મંજુલિકા લાગે. હું તમને એમ કહું, આ સેકન્ડ હું અહીંયા ઉભો છું, પછી હું અહીંયા આવું ને, હું તમને દેખાવ નહીં. જો આ ક્રિયા સમય ન લીધો હોય તો 1 સેકન્ડ અહીંયા છું, એની એ જ સેકન્ડ હું અહીંયા પ્રગટ થવા, નારાયણ નારાયણ. बट ऐसा नहीं होता. क्यों? क्योंकि एवरी एक्शन टेक्स टाइम. दरेक क्रिया समय ले. दरेक समये કંઈક ને કંઈક ક્રિયા થાય, દરેક ક્રિયા સમય લે. એનો મતલબ એમ કે આ ટાઈમ અને એક્શન ને આપણે જુદા ના પાડી શકીએ. આપણે કોની ભાઈને અલગ પાડવા વાળા? ભાઈ હારો હારે જ આવે પાછી. સમજાય? સો ટેન્સ એટલે ખાલી એવું બોલવું કે કાળ, એ વાત ખોટી થાય. કેમ? તો કે ટેન્સ એટલે ખાલી ટાઈમ નો થાય, એ સમયે કંઈક એક્શન થતી જ હોય. એટલે ટેન્સ એટલે ટાઈમ પ્લસ એક્શન. એટલે તમે જ્યારે એડવાન્સ ઇંગ્લિશ ભણતા હશો ત્યારે તમને આઈડિયા આવશે કે યસ સર, ટાઈમ એન્ડ એક્શન નામનો એક ટોપિક ભણવાનો આવે સિલેબસમાં. તો આઈ હોપ કે આ વાત ક્લિયર થઈ હશે કે યસ સર, ટેન્સ નો મતલબ ખાલી કાળ એવો ના થાય. કાળ એટલે સમય અને પ્લસ તમારે એક્શન આમાં અટેચ કરવી પડે. એટલે હવે કોઈ પૂછે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ટેન્સ, તો તમે કહી શકશો કે ટાઈમ પ્લસ એક્શન, મતલબ સમય પ્લસ ક્રિયા. ડન છે? સો આજના સેશનમાં આપણે આ વસ્તુ સમજ્યા કે ભાઈ ટેન્સ એટલે કાળ કેમ નો થાય, ટેન્સ એટલે થાય શું, એની પાછળનો કોન્સેપ્ટ શું છે, અને ટેન્સનો ઇતિહાસ પણ જોયો આપણે. માત્ર ગોખ્યા નથી કે મૂળ 3 કાળ છે, વર્તમાન, ભૂત અને ભવિષ્ય. ટોટલ 12 કાળ છે. સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન. આમ ગોખ્યા નથી. આપણે ટેન્સ બનાવ્યા લાઈવ કે ભાઈ આ 12 કાળ છે. તો આવ્યા ક્યાંથી? એ અહીંથી આવ્યા કે પેલા સમય લીધો, પછી એક્શન લીધી, સમય અને એક્શન ને મિક્સ કર્યા તો બન્યો સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ વર્તમાન. સેમ 4 ભૂતના, સેમ 4 ભવિષ્યના, ટોટલ 4 તેરીને 12 ટેન્સ બની ગયા. ક્લિયર? આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. આવી જ રીતના અલગ અલગ ટોપિક્સ લર્ન કરવા માટે, નવું નવું જાણવા માટે અને તમારા ઇંગ્લિશને એકદમ મજબૂત બનાવવા માટે, દેશી ભાષામાં અંગ્રેજી ભણવા માટે ડાયરામાં આવતા રહેવું. ભાઈ આ ચેનલની અંદર છે આપણે આવું નવું અપલોડ કરતા રહેવાના છીએ. ડેઈલી એક સેશન સવારે 10 વાગે આવશે, એક સેશન સાંજે 6 વાગે આવશે. બિલીવ મી, 6 મહિના સુધી રેગ્યુલર ડેઈલી ઇંગ્લિશના આ બંને વિડીયો જોઈ લીધા કે સવારના 10 વાગ્યાનો એક વિડીયો અને સાંજના 6 વાગ્યાનો વિડીયો. 6 મહિનાની અંદર જે લેવલ છે ને ઇંગ્લિશનું એ સ્ટ્રોંગ થશે. 6 મહિનાની અંદર અત્યારે જે કોન્ફિડન્સ છે ને એ બુસ્ટઅપ થશે, અને 6 મહિનાની અંદર અત્યારે જે માઇન્ડસેટ છે ને એ સ્ટ્રોંગ થશે. બાકી મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, નોટિફિકેશન બેલ ઓન કરી શકો છો. જય હિન્દ, જય ભારત.